હેલો ફ્રેન્ડ્સ, હું હાલચાલ મજામાં બધાય. તો આને એક પહેલાનો વિડીયો લેક્ચર મૂક્યો છે હોમવર્ક સોલ્યુશનનો. હોમવર્ક આપ્યું હતું કરે એટલે સોલ્યુશન કર્યું છે. હવે જોઈ લે આગળ ક્વેશ્ચન 6 નો. હવે આપણે 2.1 નો લાસ્ટ ક્વેશ્ચન છે. આજે થોડોક વિડીયો નાનો થશે તો જોઈ લઈએ બહાર પછી જોઈએ એટલે મીઠો થાય પણ જોઈ લે શું થાય. આમાં પર સમજાવવાનું દાદુ આ બધી ભેગો માઈનસ પ્લસ ગુણાકાર બધું આવી એટલે જોવું. ચાલો હવે પહેલા દાખલા શરૂઆત કરીએ. પહેલો x + 1 = 3/2. રેડી? હવે જો 3 ના 3 તો રહેશે જેમાં અડાઈ પણ નથી. હવે આપણે શું જોયું હતું કે x વાળો પદ આખી લેવાનો. આમાં પ્લસ છે ભાઈ વાંધો આ x વાળો આખું પદ છે ને બરાબર ને આ બાજુ લેજો. શું થશે? x + 1 થશે. આખું પદ આવી જશે x વાળો. એનો માતો જો આખું પદ અહીં આવી. રેડી? હવે વધ્યું 2. તમે કેમ આવો ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં મૂકી દો. 3 * 2 બની શકે. હા આવડે જ છે. એમ મતલબ x + x + 1 એમ નામ 3 * 2 6 મૂકી દો 6. હવે બરાબર એમ 6 ના 6 એમ x ના x એમ માઈનસ પ્લસ 1 સામે જાય તો -1. રેડી? 6 માંથી 1 જાય તો 5. તો x = 5 આવી ગયું મારા વસ્તુ. આ તમારો આન્સર. રેડી? હાલો હવે બીજો દાખલો. બીજો x - 1 = 5/3. આમાં આ પ્લસ છે માઈનસ છે. સેમ જ વસ્તુ કરતા હતા એમ જ બરાબર 5 ના 5 એમ ને. હવે આખું પદ લેવાનું હાઈલાઈટ કરી લઈએ. હાઈલાઈટ તમારે પેપરમાં કરવું જરૂરી નથી. આ તો તમને સમજાવવા માટે હાઈલાઈટ કરું. રેડી? પેપરમાં નક્કી કરવાની જરૂર નથી. આને આખું પદ નીચે ઉતારીએ એટલે x - 1 હવે 3 છે તો કેમાં ભાગાકાર સમજી જાય તો ગુણાકારમાં. રેડી? x - 1 = 5 * 15. હવે કરો x ના x એમ ના બરાબર એમ. 15 ના 15 એમ ના ભાઈ માઈનસ સમજી જાય તો પ્લસ 1. 15 ને 1 16. x = 16. રેડી? બરાબર? એ વાંધો. હવે દાખલા કરી લઈએ પછી ને ના બરાબર બધા દાખલા કરી લઈએ પછી આપણે તમને નવી ટ્રીક શીખવાડ. હોમવર્કમાં માનને મેં દાખલા આપ્યા ખબર કેમ પડે સાચા છે ખોટા છે સોલ્યુશન કરવા દે થોડું એની પહેલા કેમ ખબર પડે એને ટ્રીક તમે શીખવાડ. છેલ્લે શીખવાડ. અત્યારે તમે આમાં ધ્યાન જો શું કે હવે કે ત્રીજો x - 3/2 = 5. એ આ તો હેલો. રેડી? બીજા નંબરમાં જેના હું ફેર અહીંયા 5 છે ચલો કે 2 આવી ગયું માં 3 આવી ગયું. એ જતો ફેર નથી એટલે એ શું ગ્રાફ. રેડી? એ ડબલ. હવે ચોથો દે x + 4 / 2 = 3. તો આમાં હું કરશું હું લખી દઉં. લખી દઉં તો અહીં લેવલ ને પણ નાખી પછી આપણે બદલામાં ગણાય કા સરસ કામ આ ઉપર ઉતારવાનું છે. ઉતારી દો x + 4 = 3. હવે ભાગાકાર સામે જઈએ તો ગુણાકાર ગુણ્યા 2 3 * 2 3 * 2 6. x + 4 = 6. હવે આ પ્લસ છે સામે જઈએ તો માઈનસ x = 6 - 4. 6 માંથી 4 જાય તો 2. x = 2. હા હવે આપણે પાંચમો દાખલો 2x + 1 / 2 = 2. ચાલો હવે આમાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા પાંચવામાં ખાસ ધ્યાન રાખજો. હવે આગળ ઓલું ક્યાંય જોવાનું નથી. અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા
2x ભેગા ગયા ખાલી x અને હવે 2x આવી ગયું ખાસ ધ્યાન રાખો છે બે વગરનું કારણ છે ઇમ્પોર્ટન્ટ છે પૂછાશે બાજુમાં લખી દેજો IMP મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો પૂછાશે બરાબર પૂછાય પણ શક્યતા 99% પૂછાવે એટલે જો આમાં સેમ જ આખી ઉપર લઈ લેવા આપણે શું કરતા આમાં ખાલી x વાળું આમાં પ્લસ વાળું સહિત લઈ લેવા કારણ કે અલગ આવેલા એક આખું પદ જ કહેવાય એક પદ યાદી થઈ ગઈ આખી બહાર કાઢી લો આખી નીકળી જાય તો શું આવે અહીંયા 2x + 1 = 2 રેડી હવે કેમાં હતો ભાગાકારમાં અમે જઈએ તો ગુણાકાર 2 દુ 4 2x + 1 = 4 રાઈટ હવે જો આમાં દાખલો થોડો ડિફરન્ટ થાય ક્યાં છે આ પ્લસ છે અમે જઈએ તો માઈનસ છે 4 માંથી 1 જાય તો 3 વધે 3 સોરી 2x = 3 હવે જો હવે અહીં x ના અહીંયા કરો x ના x એમ ના 3 ના 3 એમ ના હવે બે ગુણાકાર આવી જાય તો ભાગાકાર છેદમાં 2 એટલે ક્રાઇસિસ થઈ આમાં કેમ કરવું અઘરું પડ્યું 3 ના છેદમાં 2 હવે કેમ 3 ના 2 છેદ તો ઉડે નહીં એક તો કરવું પડે ને એક કામ કરો આ જવાબ એ તમારો સાચો છે બરાબર પણ તમારી NCERT માં તમને મિશ્ર સંખ્યામાં આપેલો છે આમ પતોય ચાલે મિશ્ર પતોય ચાલે મિશ્ર લઈ લેજો કેમ કરવાનું જો મિશ્રનું x ના x એમનામાં જ લેવાનું મિશ્ર કેમ કરવાનું જો નીચે છેદમાં 2 3 મિશ્ર એટલે કે એક આખો અંક અને એક અડધા અંક એક પૂર્ણ સંખ્યા અને એક અપૂર્ણ સંખ્યા હોવી જોઈએ બરાબર તો બે મૂકવા આમ મૂકી આપો જો એક પૂર્ણાંક 1 ના છેદમાં 2 તો આ મિશ્ર સંખ્યા હાલે તો હા એક પૂર્ણાંક છે અને એક અપૂર્ણાંક આવી ગયા ભાઈ એની શરત સચવાઈ આ જ મુકામ જો પહેલા આમાં મિશ્ર સંખ્યાની ઘણા મોટા ગણાય જો એક પૂર્ણાંક 1 ના છેદમાં 2 છે પાણી આનો ખબર નીચેનો અને અહીંયા વચ્ચેનો ગુણાકાર ખાસ ધ્યાન રાખજો ઘણી વાર ભૂલ થાય અહીંયા ગુણાકાર અહીંયા સરવાળો 2 2 ને 1 3 આવે 3 ના છેદમાં 2 આને છેદ ન રાખો આમાં એમ થયું 2 ગુણ્યા અહીંયા ગુણાકાર અહીંયા પ્લસ 2 2 2 ને 1 3 ના છેદમાં 2 જવાય બરાબર પૂર્ણાંક સંખ્યા છે એટલે મેં વધારે ધ્યાન દીધું વધારે આગળ આવશે ઘણી વાર જોઈ રેડી બોલ ભરાઈ ગયું ના બરાબર દાખલો બતાવ લેવા દે ચિત્રો રાખો જોઈ લો હું કે સ્ક્રીનશોટ પાડી લો રેડી પડી ગયો હા આગળ વધીએ બીજો દાખલો હોમવર્કમાં છે ભૂલાય નહીં હા વેલો હવે क्या हो जाता है 3x - 1 = 3 divided by 2 હવે આમાં શું કરશું કરતા ટાઈમમાં આ પદ પહેલા ગાડી લેવાનું એના તો અડાયા નથી 3x - 1 = 3 બરાબર હવે અહીંયા હું કેમ હતો ભાગાકાર આમે જઈ તો ગુણાકાર 3 દુ 6 અહીંયા 3x - 1 રાખવાનો અને અહીંયા આવે 6 રાઈટ હવે હું બરાબર કરો સિલેક્ટ 6 ના 7 માઈનસ આમે જઈ તો પ્લસ 1 6 ને 1 7 3x = 7 x ના x એમ ના હવે 7 ના 7 એનો અહીંયા 3 ગુણાકાર સામે જઈએ તો ગુણાકારમાં તો આને છેદ ન ઉડે આને અપૂર્ણાંક કરવાનો તો શું થશે આપણો વિચાર આનો અપૂર્ણાંક શું થઈ શકે વિચારો 7 ના છેદમાં 3 કાઈ આર્ટ નથી વિચાર શું કરાવ વિચાર લીધો આવડી ગયો આવડી જ ગયો ને કામ આવડી જાય હાલો શું થાય x = કટકા કરવાના +1 કરો એટલે 3 દુ 6 6 ને 1 7 તો 2
2 * 1/3 3 દુ 6 6 ને 1 7 રેડી તો તમારા બે જવાબ સાચા પડે તમને એમ થતું કે સાચો બે જવાબ કરાવીને કન્ફ્યુઝન કરાવે કન્ફ્યુઝન નથી કરાવતો મને લાગતું કે કન્ફ્યુઝન નથી કરાવતો ધ્યાન રાખજો આ બે દાખલાના જવાબ બે આવે જવાબ બે ના છેલ્લે એક જ અર્થો મળે આને અપૂર્ણાંક પરત આવે આને મિશ્ર પરત આવે હવે જોયું એનસીઆરટી માં આ આપેલ છે કે તમારે જો ફરજિયાત પણ દાખલો કોને પહેલો જવાબ આ જ આવે એનસીઆરટી માં જ કરવો પડે તો શક્ય બને ત્યાં સુધી આ જવાબ લઈ લેવાનો આનો જવાબ ખોટો ન પડે જો કદાચ ને એવું લાગ્યું મેડમ ને કે ફોટો પાડવો છે તો કદાચ પાડી લો અર્ધમાર્ક કે જે કંઈ કાપવું હોય કાપી લો આમાં ન કાપી રેડી એટલે ધ્યાન રાખો કદાચ પરીક્ષામાં આવતું ન આવડતું ન થાવતું તો નહીં આવડતું નથી દેવા હવે 7 દાખલો 7 હું કે 7 4x - 1 = 2 / 2 હવે જો એમાં સેમ જ વસ્તુ આના આખો કરતા લઈએ તો હવે કરતા ટૂંકમાં એટલે બહાર કાઢી રૂટ અલગ કાઢી 4x - 1 ડિવાઇડેડ ક્યાં ગુણાકાર હા 2 અહીંયા ભાગાકાર સામે જઈએ તો ગુણ્યા 2 2 દુ 4 તો 4x - 1 = 4 રાઈટ હાલ આગળ હવે આમાં 4x = 4 માઈનસ સામે જઈએ તો +1 તો 4 ને 1 5 4 ને 1 5 4x = 5 x એમ નામ 5 ના 5 એમ નામ 4 આવે છે 4 હવે એક તમને નવી ટ્રીક આપું આવી કોઈ પણ સંખ્યામાં છે ને આવી રીતના પણ કોઈને આગળ પાછળનો રકમ જોઈને જો આમાં આપણે પહેલા કેમાં આ એમાં આપણે શું આવ્યો તો 2 ના 3 ના છેદમાં 2 હતો 3 અને 2 આગળ પાછળની રકમ છે આનો છે 5 ના છેદમાં 4 આગળ પાછળની રકમ થાય બરાબર તો એને હે ને એક એક મૂકી દેવાનો એક ખૂણો 1 ના છેદમાં જે છેદ હોય મૂકી દેવાનો એક પૂર્ણાંક રાખવાનો એક પૂર્ણાંક 1 ના છેદમાં છેદ હોય 4 તો 4 * 4 4 ને 5 ઠીક છે કોઈ પણ એક પછી એક રકમ હોય ને છેદમાં 4 છે એના પછીની તરત રકમ આવતી હોય ને પછીની તરત જ 16 હોય મને 17 આવે તો 16 કોઈ 16 ને 17 તો લાગુ પડશે બધી જગ્યાએ લાગુ પડશે નહીં બધી જગ્યાએ લાગુ પાડવાની નથી જ્યાં રકમ છેદની રકમની તરત પછીની રકમ અંશમાં હોય તો જ ઓકે ખાસ ધ્યાન રાખજો પછી એમ કે બધી જગ્યાએ લાગુ પડે તમે બધી જગ્યાએ હજી કહું છું નથી કરવાનું જ્યાં તરત પછીની રકમ હોય ત્યાં રહે હવે 8 જોવાય એ વાંધો નથી પડતો છે 2x - 1 = 1 divided by 3 હાલો આમાં શું કરશે 2x આમ હાલો શું કરશે કરશો પહેલું પદ તમે કે આ પદને કરતા કરશો એટલે 2x - 1 = 1 હવે અહીંયા ભાગાકાર નામ લઈએ તો ગુણ્યાકાર 3 * 3 તો 2x - 1 = 3 એમ નામ બરાબર હા હવે 2x એમ નામ 3 એમ નામ માઈનસ આવી જઈએ તો +1 3 ને 1 4 બરાબર 2x = 4 x ના x એમ નામ 4 ના 4 એમ નામ છેદમાં અહીંયા શું હતા ગુણાકાર આવી જાય તો ભાગાકાર ત્યાં કેટલું થયું આવેલું થયું ચાલો કરી દો હવે જવાબ કેટલો એ તમને અમુક મગરજો તો આવડે તમને આવડે ને કેટલો જવાબ આવે તો તમે કહી શકો ને જે જવાબ તમને મળે એ તમારો જવાબ બરાબર નહીં ખાવ હવે ને હું આવે 2 4 દુ 2 દુ 4 રેડી 9 માં હોમવર્ક માં ટ્રાય કરશો આ 9 સાઈડ પર લખી દો તો 5x - 2 = 4 divided by 2 આ હોમવર્ક માં
હેલો અઘરો નથી એટલું કદાચ પૂર્ણાંક સંખ્યા નહીં આવે ત્યારે જો આમાં જવાબ આવ્યો ને ડાયરેક્ટ જવાબ આવ્યો રેડી હવે ટ્રાય કરો નવમો નંબર કેટલા નંબર માં તો લાલ નથી લખી ચોરસ કરો નંબર પર નવમો આઈસ કરેલું છે અને ત્રીજો રેડી ધન જોઈ લો એટલે દાખલા એ વાંધો ન તો આવામાં ખાસ ધ્યાન રાખજો પૂર્ણાંક સંખ્યામાં આ રીત મેં જે ટ્રીક દીધી ઈ જે કર કહી દઉં છું ખાલી છેદમાં જે રકમ અને તરત પછીની રકમ અંશમાં હોય તો જ કરવાની બધે કરવાની નહીં જોઈ લો સ્ક્રીનશોટ પાડી તો તમને કીધું હતું ને કે ટ્રીક આપણે કરશું ચેક સોલ્યુશન ની મતલબ કીધું તો કઈ કીધું કહી દીધું રિવીલ થઈ ગયું કેમ રિવીલ થઈ ગઈ બધી એમ રિવીલ થઈ ગઈ ચેક સોલ્યુશન એટલે કે તમે આનો જવાબ જે આવ્યો એ જવાબ તમને સાચો છે ખોટો જો આમે મારી રીતે તમે લખી ગયા કે ટેક્સ્ટ બુકમાં કઈ નહીં મળે એટલે ગોતતા નહીં રાઈટ હા જોઈએ આ છે x પર આપણે કરતા હતા એમાં આમાં ઓલા જે નવ દાખલાનો રિવિઝન થઈ જાય એવા દાખલા એમાં x 3 7 આ 3 ભાગાકાર અને જો ગુણાકાર 7 તેરી 21 21 બરાબર હવે x ના xm ના 3 ના 21 ના 21 ના પ્લસ સામે જઈએ તો -3 રાઈટ તો 21 માંથી 3 જાય તો 21 માંથી 3 જાય તો 19 બરાબર 19 થાય ને અંદર 19 એ યાર 19 થાય કેમ આમ કરે કેટલા 18 થાય ને કેટલા થાય 18 થાય હું હજી સમજો હાલ હવે 18 આવી ગયું બસ જવાબ આવી ગયો હવે ચેક સોલ્યુશન શું કરવાનું ખબર x છે ને એની જગ્યાએ 18 મૂકી દો 18 ની x ની જગ્યાએ 18 મૂકવાનું જાણ એ રીતે તો પાછું x છે x 18 આવી એટલે હવે રકમમાં જે x છે ને 18 મૂકી દો પ્લસના 3 પ્લસના 3 એમ રાખો 7 ના 7 એમ 7 ની ચેક સોલ્યુશન આપણે જવાબ કેમ મૂકવાનો એ ધ્યાન રાખજો 3 ના 3 એમ મૂકી દો રેડી 18 ને 3 કીધું 18 પ્લસ 3 કરવાનું 18 પ્લસ 3 કરો કેટલા થાય 21 ના છેદમાં 3 જવાબ આવ્યો હવે 21 નો ભાગ કરતા 7 આવે આ 7 આપણો તમે જવાબ આવી ગયો ને જવાબ 7 તો તમારો દાખલો x = 18 સાચો અગર ખોટો કે પૂછાતું નથી પણ આપણા સોલ્યુશન માટે કે જવાબ આપણો આખો સાચો જ છે કે નહીં એના માટે ઇમ્પોર્ટન્ટ છે રેડી હવે સેમ વસ્તુ આમાં જોઈએ શું કહે આપણે કરતા ટાઈમ જ આના આખું બાર કાઢી દેવાનું પહેલા x - 2 = 5 અને 2 છે સામે જઈ તો ગુણાકારમાં ગુણ્યા 2 5 દુ 10 2 = શું થઈ જાય 10 થઈ જાય 10 આ 10 રાખવા જ પડે x ક્યાં ખાલી x છે અને માઈનસ સામે જઈ તો +2 10 ને 2 12 x = 12 હવે શું જોવાનું x ની જગ્યાએ 12 મૂકો જવાબ આવે 12 - 2 છેદમાં 2 = 5 જવાબ આવે કે નહીં જો 12 ને 2 12 માંથી 2 જાય તો 10 10 ના છેદમાં 2 10 ભાગ્યા 2 એટલે 5 જવાબ આવે છે એટલે હા તો તમારો જવાબ સાચો આનો જવાબ 5 આવે છે તો તમારો જવાબ સાચો છે નકર ખોટો રેડી હા હવે x પડી રાખો હવે જો આમાં કેમ કરશો આની થાય જાય ને યાર આપણે નો થાય એવું બને છે આપણે એમાં 3x + 4 = 3 બે ગુણાકાર આને તો ભાગાકાર આને તો ગુણાકાર 3 દુ 6 એટલે 3x અને 3x એમ નામ +4 સામે જઈ તો -4 બરાબર 6 માંથી 4 જાય તો 2 આ આપણો દાખલો તો 5 મહિના જેવું થઈ ગયું 2 3x x = 2/3 sorry 3/2 ઓના જેવો દાખલો છે ઓનો હતો બરાબર હવે જો આગળ x આવી ગયો હવે આપણે x ની જગ્યાએ પૂર્ણાંક સંખ્યા મૂકવી પડે કઈ વાંધો નહીં મૂકી દઈએ
શું મૂકશું 3 ના 3 નો x ની જગ્યાએ શું મૂકવાનું 3/2 મૂકવાનો બરાબર કાઉન્ટ છે ગુણાકાર કાઉન્ટ પ્લસ 4/2 બરાબર હવે શું કરશું કાઈ નહીં બરાબર 3 3 ઉડી જાય ગુણાકાર છે 3 ને 3 કટ થઈ જાય ના તો કટ 3 3 કટ થઈ જાય વધ્યું 2 4/2 બરાબર 4 અને 2 છે 4 + 2 6 6 છેદમાં 2 ઉડે એટલે 3 આવે 3 દુ 6 તમારો જવાબ આના પત્ર સમીકરણ જવાબ કેટલા આવ્યો 3 અહીંયા 3 અહીંયા 3 રેડી બીજી કે 3 સમીકરણ આવતું તમારું કેવા દૂધ રેડી હા જોઈ લો સ્ક્રીનશોટ પાડી લો જવાબ હોય તો કયો કયો સોલ્યુશન સારું ચેક સોલ્યુશન જોઈ લેજો ઓલા જે બે હોમવર્કમાં દાખલા આપ્યા ને એમાં ચેક સોલ્યુશન ટ્રાય કરજો ચેક સોલ્યુશન તમને કરાવશે રેડી જોઈ લો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો વિડિયો સારો લાગ્યો હોય તો જોઈ લેજો હવે હોમવર્કના દાખલા આવતા લેક્ચરમાં આપણે કવર કરી લઈશું અથવા હોમવર્કમાં અલગથી આપણે ચેક સોલ્યુશન આવશે અલગથી આપણે વિડિયો મૂકી દઈશું બાય